મારી સાથે મારા ઘરવાળા પણ પાણી ભરવા આવ્યા છે. બે મોટી મોટી ડોલો લઈ લીધી છે અને કિંજુ તે શું લીધું? બેડું ગાઈસ કિંજુ એ બેરું બીજું શું છે હાથમાં? પડો બેરું ગળો લીધો છે અને બીજી રોલ મીકી દો તા હેડો. સાહેબ બધા દ્વારકાધીશ, સ્વાગત છે તમારા બધાનું મારા ન્યુ બ્લોગમાં. અને આજે અમારા ગામમાં થોડોક વરસાદનો મોસમ થઈ રહ્યો છે. તમે કશે કહીઓ ખાલી ખાલી કે પણ સાચી વાત છે, તમને બતાવું. જો વાદળ કેવું આવ્યું, જો આ વાદળ કેવું આવ્યું, જો ખાલી એકદમ કાળું કાળું વાદળ છે ને. બાકી અને તમને કઈક બતાવું કે મારી બેન કઈક કરે છે. હવે શું ખાવા બનાવે એમને પૂછીએ. તો તેજલ બેન, આજે શું ખાવા બનાવો તમે? લહણ ફલ્યો છે લસણ હજુ ફોલો હજુ વિચાર્યું નથી? હજુ વિચાર્યું નથી. તો તમે જે કઈ ખાવા બનાવો તે આપણને બોલાવજો, થોડુંક ચખાડજો. હું બનાવું કઈ નવી આઈટમ બાઈટમ બનાવો તો હારું બોલાવીશું. બોલાવજો તો સારું. અમારા ગામમાં 3 દિવસથી પાણીનો પ્રોબ્લેમ છે. પાણી આવ્યું નથી, મોટર ભરી ગઈ છે. એના કારણે તો કિંજલને વાસણ ઘસવાનું થોડુંક લેટ થઈ ગયું છે. એમને પૂછી લઈએ કે કેવું લાગે એમને. તો પાણી નથી આવતું તો તમને કેવું લાગે? બોલાવો નિહાલા. ગાઈસ કે પાણી ભરાવો તો મારે એની સાથે 2 ડોલ લઈને મોટી મોટી પાણી ભરવા જવું પડશે. બીજું કઈ નહીં. બીજું કે અમારે પાણી ક્યાં ભરવા જવાનું છે તમને ખબર? તો અમારે પેલું સામે તમને બતાવું, અહીંયા આ ભેંસો છે ને એની પાછળ હેર પંપ છે, ત્યાં અમારે પાણી ભરવા જવું પડશે ડોલો લઈને. તમને કીધું કે મારા ઘરે પાણી નથી તો પાણી ભરવા જવું. મમ્મી પાણી ભરવા જવું પડશે. મમ્મી તો એવું કે જવું જ પડશે. નાલું નહીં આવતું ચાલે. પાણી નહીં તો વાપરવાનું. તો ગાઈસ પાણી નથી વાપરવાનું છે એવું કે મારા મમ્મી. તમે જાઓ તો 2 જણને શું કરવાનું છે? આ તેમ કે ખોળ પલાળવાનો, ગાયો પાવાની આવતા તમારે તમારે શું કરવાનું 2 જણ? તો મને લઈ જ જવું પડશે એવું? ગાઈસ મમ્મી એવું કે આવું જ પડે એટલે આપણે પાણી ભરવા 2 ડોલો લઈને જવું પડશે. અને વરસાદ પડી જાય તો સારું છે, થોડુંક પાણી અમને મળી જાય, થોડુંક મદદ થઈ જાય. તો આપણે પાણી ભરવા જઈએ છીએ હવે. તો 2 મોટી મોટી ડોલો લઈ લીધી છે અને કિંજુ તે શું લીધું? બેડું ગાઈસ કિંજુ એ બેરું બીજું શું છે હાથમાં? પડો બેરું ગળો લીધો છે અને અમે આવી ગયા છે હવે પંપે. અહીંયા પંપ મારવા મોરીએ એટલે પાણી ડોલામાં ભરાતું થાય. અને 2 4 5 ડોલો લઈ જઈએ વાળા ફરીથી તો થોડીક અમને મદદ થાય. તો કોઈ ડોલો મૂકેલ છે, અમે અહીંયાથી ડોલો લઈએ. જો ભાઈ કે જો પંપ મારવા મળે ના તો પંપ મારો પકડ હાથે દાબાતે પકડ. રાઈસ હવે તો બધો પાણી ભરવા મળ્યા છે. જો અત્યારેના સમયમાં આવા પંપ હતા અને અત્યારે અમારા ગામડામાં છે જ પાણી ભરવા માટે. જયારે ચકલીનું પાણી ના આવે, મોટર ભરી જાય તો આ પંપ યાદ આવે. તો આ પંપ થી આપણું કામ નીકળી જાય. શું કેવું કીધું? સાચી વાત. મારી સાથે મારા ઘરવાળા પણ પાણી ભરવા આવ્યા છે. જોઈ લો તમે. હા જો ડોલ ભરાઈ ગઈ છે. હવે બીજી રોલ મીકી દો તા હેડો. તો આપણે અહીંયા હટાવી દઈએ, બીજી ડોલ મૂકી દઈએ. સાહેબ બધા આખી ડોલ મીકજો, પાણી ઢરી જશે ને. તો ગાઈસ થોડીક તો મદદ કરવા લાગવી પડે વાઈફ ને, બાકી રિસાઈ એના પિયર ના આવી જાય. જવું જ પડે ને, ના ભરવા લાગે તો. હા એટલે તમે હવે પાછા મદદ કરજો. અને તમે મદદ કરતા હોય તો તમારા ભાઈને કોમેન્ટ કરજો ગુનુ ઠાકોર ઓફિશિયલ પર. કેવું હાલ લાગે પાણી ભરવાનું? સારું જ લાગે ને. લે બોલો બોલો. કેવું ગમે પાણી ભરવાનું? પાણી ભરવાનું તો ગમે જ ને વાઈફ ને. પાણી ભરવાનું કોને ના ગમે? વાઈફ ને પાણી ભરેલું કોને ના ગમે? શું કેવું? ભરવા લાગે એટલું સારું નહીં. ચિંતા હોય તો ભરવા લાગે, અકર ના ભરવા લાગે. હા વાઈફ ને ચિંતા હોય તો ભરવા લાગે, બાકી ના ભરવા લાગે. તારે ભરવું હોય તો ભર, ના ભરવા લાગે કોઈ. તો ગાઈસ પેલા અમારે બહુ ઝઘડો થતો. શું કેવું? બહુ થવાનો ઝઘડો. અમારે બહુ ઝઘડો થતો, હવે નથી થતો. તો ઝઘડો કરો. ના ઝઘડો નથી કરવો. કરવો હોય તો કરી લઈએ. જો ગાઈસ કરવો હોય તો કરી લઈએ. હજુ કઈ ના આવી ગયું. હજુ કઈ નહીં જેવું કે સામે તો વાદળી થી બાંધી. બહુ વરસાદ પડશે આજે એવું લાગે. હા તો ગાઈસ તમે તમને પાછળ બતાવીએ. જો ખાલી પાછળનું વાદળ તમને કેવું દેખાય? એકદમ કાળું કાળું. શું કેવું કીધું? કેટલો વરસાદ પડશે? અને એના ઘર બાજુ તો વરસાદ આનંદ બાજુ ચાલુ થઈ ગયો ને.
વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. અને તમને પક્ષીઓની અવાજ જો સંભળાય, જો જો સરસ મજાનો. હા મૂકી દો ગાઈસ. બીજી પણ ડોલ ભરાઈ ગઈ છે. વાડી દે છે એવું લાગે. હા આજે વરસાદ બહુ પડશે. જો આમાં ફરિયામાં કેવું સરસ મજાનું દેખાય છે આજે. અને ગાય જો બીજું કે મમ્મી આવવાની હતી પણ મમ્મી થોડુંક કામ કરે છે બીજું. વરસાદ આવે ને તો બીજું કઈ કામ કરું પણ જો કેવું કાળું કાળું દેખાય બાપા. બીજું આપણે ઘર બાજુ ક્યાં છે? હતા જઈએ અત્યારે નીકળી હતા. વરસાદમાં ફસાઈ રહ્યો. કઈ ફસી જવાનું વરસાદ પડે રહ્યો. એવું છે. આ ઘણો ભલ્યો. તો કિંજુ મારે ફરવા જવાનું પેલા બધા કહેતા હતા, કેવું કરીએ? હા જઈએ. આ શુક્રવારે વાળા કહેતા હતા. ગાઈસ કિંજુએ તો હા પાડી દીધી છે. હવે ખાલી પપ્પાની પરમિશન લેવાની બાકી છે. સાચી કે ખાલી ખાલી પછી વધે ને ઝઘડો બગડો પછી ના કરી દી. કેમ કરી લેવું ઝઘડો? તકમ તો તું આવતી તું કામ લઈ નહીં જતા. ગાઈસ તમને મોર બતાવીએ. કિંજુ મોર બતાવે અમને. તો જો તમને મોર બતાવીએ કેવો સરસ મજાનો અને કેવા રંગીન રંગીન પીછા છે જો એના. જો ચાલો ગાઈસ પાણી ભરાઈ ગયું છે. ડોલ દીકરો અને ગળો ભરાઈ ગયો છે. જો તો કિંજુ માથે જોઈ દઉં તને. ચાલો તો હેરો ઓકે. તો કિંજુ ને અહીંયા માથે જોઈ દઈએ. ચાલો ચડી ગયો છે હવે દેખો હાથમાં. ગળો હાથમાં આલી દીધો છે અને કિંજુ હવે ચાલે ભરાઈને. હવે ધીરે ધીરે આપણે પણ ડોલો લઈને જઈએ પાછળ પાછું વરસાદ આવવાની તૈયારી છે. તો ગાઈસ મમ્મી અત્યારે વાસીનું ભરવા ચાલે છે અને પપ્પા સાથે ભરવા લાગ્યા છે. પાવડા છીએ પણ મમ્મી ચલાવશે તો મમ્મી તો ચાલી હોય. જો જતી હોય ને પાછા જો છોકરા હોય આપડા પાલામાં. તમે કેવું અંધારું થઈ ગયું અચાનક જ અને એકદમ જ ઠંડો ઠંડો પવન આવવા લાગ્યો છે. ને મને લાગે છે વરસાદ થોડોક નજીક આવી ગયો છે એના કારણે ઠંડો ઠંડો પવન લાગે છે. જો કેવું લાગે તમને એનું? આજે મારા ખ્યાલથી વરસાદ ધુમાડા કરી કરશે એવું લાગે છે. અને રીયુ તું કઈ જો રીયુ કઈ આવી કિંજુ તો કપડા ધોવા બેસી ગઈ છે અને એને એવું કીધું કે પાણી થોડુંક ઓછું છે. બીજી 2 ડોલો ભર લાવો. તો આપણે બીજી 2 ડોલો લઈને આવી ગયા પાણી ભરવા માટે. જોવો પાછળ તમને દેખાય છે. એમાં આપણે 1 ડોલ તો ભરી લીધી છે અને બીજી હાલમાં ભરવાની છે. તો આપણે ભરીએ, હેન્ડલ મારીએ. જો બોલ તો તમને બીજો મોર બતાવું મારા ઘરની નજીક. જો ઉડ્યો, જો બિલકુલ ઉડી ગયો અહીંયાથી જસ્ટ હાલમાં જ ઉડી ગયો અને લીમડા પર બેઠો. જુઓ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા ના. હા, અને તમારા મામા ફોઈના છોકરાઓને પાછા શેર કરજો. એમને પણ કહેજો કે ગુનુભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરે.